સાબરકાંઠાના હિંમતનગરમાં પહલગામ આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાડ્યો। સવારથી તમામ દુકાનો બંધ રહેતા માર્કેટ સુમસામ બન્યા। આ ઘટનાને લઈ ગુજરાતના વેપારીઓએ પણ આતંકવાદનો વિરોધ કર્યો। હિંમતનગરના મુસ્લિમ વેપારીઓએ પણ 2 દિવસ પહેલા બપોર સુધી માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી હતી। હિંમતનગરમાં પણ સ્વૈચ્છિક બંધ જોવા મળી રહ્યું છે। દાહોદના ચાલોદ બાદ હિંમતનગરમાં પણ સવારથી તમામ દુકાનો અને માર્કેટ બંધ રહેતા સુમસામ જોવા મળી રહ્યું છે। પહેલગામની જે ઘટના બની ત્યારબાદ વિરોધમાં હિંમતનગર સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। મુસ્લિમ બિરાદરના લોકો પણ આ સજ્જડ બંધમાં જોડાયા છે। હિંમતનગરના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે બંધ પાડ્યો હતો અને આતંકવાદનો વિરોધ કર્યો હતો। ન માત્ર હિંમતનગર, ન માત્ર જાલોદ, પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તારો એવા છે કે જ્યાં આ રીતના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આતંકવાદીઓને પકડીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ થઈ રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જુગનુ ફોનલાઈન પર જોડાયા છે। જુગનુ, હિંમતનગરમાં પણ વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડીને વિરોધ કરવામાં આવ્યો છે, અપડેટ જણાવશો। અને પહલગામ હુમલાના જે પ્રત્યાઘાત સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યા છે, છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યા છે। ગઈકાલે ઈડર સજ્જડ બંધ હતું, વડાલી સજ્જડ બંધ હતું। વડાલી હાઈવે ઉપર પાકિસ્તાનના નકશા દોરીને તેના ઉપર લાતો મારવામાં આવી હતી। આ ઉપરાંત આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને 3 દિવસ પહેલા મુસ્લિમ અગ્રણીઓએ શુક્રવારે બપોરે 2:30 વાગ્યા સુધી બંધનું એલાન આપ્યું હતું, પરંતુ ગઈકાલે સાંજે હિન્દુ સંગઠનોએ આખા દિવસના બંધનું એલાન જાહેર કર્યું છે। આજે સવારથી તમામ માર્કેટ બજાર સદંતર બંધ જોવા મળી છે। લઘુમતી એરિયામાં પણ માર્કેટ બંધ જોવા મળી રહ્યા છે। ઉપરાંત હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પણ આજે બંધ જોવા મળી હતી। ખેડૂતોને આ લોકોએ જાહેરાત કરીને જણાવ્યું હતું કે માર્કેટયાર્ડ બંધ રહેવાના કારણે કોઈ પણ ખેડૂતે પોતાની ઉપજ લઈને માર્કેટયાર્ડમાં આવવું નહીં। માર્કેટયાર્ડના વેપારીઓ પણ સદંતર બંધમાં જોડાયા હતા। અત્યારે હાલમાં હિંમતનગરના બજારો સુમસામ બની ગયા છે। જનજીવન જી, આભાર જુગનુ માહિતી આપવા માટે।